આજે મારી સ્કૂલમાં મારે વહેલા રજા પડી ગઈ હતી. જ્યારે હું ઘરે આવ્યો તો મેં જોયું કે બહાર કોઈની ગાડી પડી છે. મને લાગ્યું કે ઘરે કોઈ મહેમાન આવ્યો છે. મેં અંદર જઈને જોયું તો મને કોઈ દેખાણું નહીં. હું મારા કાકીના રૂમ તરફ ગયો. ત્યાં મને એક પુરુષનો અવાજ સંભળાયો. મેં દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ દરવાજો અંદરથી બંધ હતો. પછી મેં બારીમાંથી જોયું તો અંદરનો નજારો જોઈને હું હેરાન થઈ ગયો, કારણ કે મારા કાકી તેની સાથે. મિત્રો, આ 1 વર્ષ પહેલાંની વાત છે. મારા મમ્મી પપ્પા એક અકસ્માતની અંદર મૃત્યુ પામ્યા હતા. હું બિલકુલ એકલો થઈ ગયો. જ્યારે મારી ઉંમર 17 વર્ષની હતી. મારા કાકા કાકી હતા, પણ તે બીજા શહેરમાં રહેતા હતા. મમ્મી પપ્પા ગુજરી ગયા પછી મારા કાકા કાકીએ મને સહારો આપ્યો અને તે મને તેની સાથે લઈ ગયા. તેણે કહ્યું કે આજથી તું મારો છોકરો છો અને અમે બંને તારા માતા પિતા છીએ. કાકા મને ખૂબ જ વહાલ કરતા. તેણે મને ક્યારેય એવું નથી લાગવા દીધું કે હું અનાથ છું. મારા કાકાના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા, પણ તેને કોઈ સંતાન નહોતું. તેણે મોટી હોસ્પિટલની અંદર પોતાનો ઈલાજ કરાવ્યો, પરંતુ ડૉક્ટરોએ તેને સાફ સાફ કહી દીધું હતું કે તમારી પત્નીમાં એટલે કે મારા કાકીમાં કોઈ એવી બીમારી છે જેને કારણે તે મા બનવાનું સુખ આજીવન પામશે નહીં. પરંતુ મારા કાકી આ વાત માનવા તૈયાર નહોતા. તે એમ જ કહેતા હતા કે તમારામાં એટલે કે મારા કાકામાં કાંઈ ને કાંઈ તકલીફ છે. અને આ વાતને લઈને તે બંનેની વચ્ચે રોજ રોજ ઝઘડો થતો. મારા કાકી એક મોટી કંપનીની અંદર મેનેજર હતા. એટલા માટે તે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા. ક્યારેક તો તે 3-4 દિવસ સુધી ઘરે પણ આવી શકતા નહોતા. મારા કાકી જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેને મજાક કરવાની આદત હતી. જ્યારે મારા કાકા ઘરે ના હોય ત્યારે તે મારી સાથે હસી મજાક કરવા લાગતા. આમ જ જિંદગીના દિવસો વીતી રહ્યા હતા. હું અત્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરું છું અને થોડા સમયમાં મારી એક્ઝામ પણ છે. એટલા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. થોડા સમય પછી કાકી મારી સાથે વિચિત્ર વર્તાવ કરવા લાગી. ક્યારેક ક્યારેક તો તે મારી સાથે એવી વાતો કરતા કે તેને સાંભળીને મને શરમ આવતી. એક દિવસ હું મારા રૂમની અંદર બેસીને મૂવી જોઈ રહ્યો હતો. મૂવી ખૂબ જ મજેદાર હતી. મૂવીનો ધીમો ધીમો અવાજ કાકીના રૂમની અંદર પણ જતો હતો, કારણ કે તેનો રૂમ મારી બાજુમાં જ હતો. થોડીવાર પછી તેણે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલતા પહેલાં ટીવી બંધ કરી દીધું. તે મને પૂછવા લાગ્યા, કયું મૂવી જોઈ રહ્યો છે? મેં કહ્યું, એક નવું મૂવી હતું, તે હું જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, તું જોવા તેનો મને કાંઈ વાંધો નથી, પણ અવાજ થોડો ધીમો રાખ. અને તે કહેવા લાગી કે મૂવી ચાલુ કર, ચાલ આપણે બંને જોઈએ. મેં ટીવી ચાલુ કર્યું અને તે મારી પાસે બેસીને મૂવી જોવા લાગી. હું થોડો ખસીને બાજુ પર ગયો તો તે પણ ખસીને ફરીવાર મારી બાજુ એટલે કે મારી નજીક આવી ગયા. હું કાંઈ બોલી શકતો નહોતો. મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. હું વિચારતો હતો કે હું શું કરું. મને કંઈ સમજમાં આવતું નહોતું. થોડી વાર પછી કાકી ધીમેથી બોલી, તે ક્યારેય ખેતર ખેડ્યું છે? મેં કહ્યું, નહીં કાકી, મેં ક્યારેય ખેતર ખેડ્યું નથી. શું તું ખેતર ખેડવાનું શીખવા માંગા છો? મિત્રો, મને ખેતી કરવાની તો ઈચ્છા હતી, પણ હું ખૂબ જ ડરી ગયો હતો. અને ડરનું કારણ તમને સમજો છો. આજ હું પહેલી વાર આ અહેસાસ કરી રહ્યો હતો. મેં કાકીને કાંઈ જવાબ આપ્યો નહીં. ત્યાં અચાનક દરવાજાની ઘંટી વાગી. કાકી મારા બાબા પર હાથ મૂકીને ઊભી થઈ ગઈ અને દરવાજો ખોલવા માટે જતી રહી. કોઈ આવ્યું હતું. કાકી તેની સાથે હસીને વાતો કરી રહ્યા હતા. મેં આજથી પહેલાં તેને ક્યારેય
મારા ઘરે જોયો નહોતો. કાકી તેની સાથે પોતાના રૂમમાં જતા રહ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મને લવાઈ લાગી કે તે તેની સાથે શા માટે અંદર ગયા હશે. લગભગ 30 મિનિટ પછી તે બંને રૂમમાંથી બહાર આવ્યા અને તે આદમી જતો રહ્યો. મેં કાકીને પૂછ્યું કે તે કોણ હતું, તો કાકી મને કહેવા લાગ્યા કે તે મારો જૂનો સ્કૂલનો દોસ્ત હતો. તે ક્યારેક ક્યારેક મને મળવા માટે આવી જાય છે. રાત થઈ ગઈ હતી. કાકીએ કહ્યું, તને જમવાનું આપી દઉં? તો મેં કહ્યું, કાકાને આવી જવા દો, પછી આપણે બધા સાથે જમશું. તો કાકી કહેવા લાગ્યા કે આજે તે ઘેરે આવવાના નથી, તેને કંપનીના કામ માટે બહાર જવાનું છે. પછી મેં અને કાકીએ સાથે ભોજન કર્યું. મારી નજર વારંવાર કાકી ઉપર જતી હતી. તે ખૂબ જ સુંદર હતા. તેણે આજે સુંદર મજાનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેની અંદર તે પરી જેવા લાગતા હતા. જમ્યા પછી હું સૂવા માટે જતો રહ્યો. રાતે મને કંઈ અવાજ આવવા લાગ્યો. એવું લાગતું હતું કે કોઈ પુરુષ બોલે છે. હું મારા રૂમમાંથી બહાર આવ્યો. મેં જોયું કે કાકીનો દરવાજો થોડો ખુલ્લો હતો. હું ધીમે ધીમે રૂમની પાસે ગયો અને મેં નજર કરી તો જે સવારે આવ્યો હતો તે જ આદમી અત્યારે કાકીના રૂમમાં હતો. હું વિચારવા લાગ્યો કે આટલી મોડી રાતે તે મારા કાકીના રૂમમાં શું કરે છે. તે બંને વાતો કરી રહ્યા હતા. તે આદમી મારા કાકીને વારંવાર કહી રહ્યો હતો કે તું મારી સાથે આવ, હું તને ખૂબ જ રાખીશ, હું તને કોઈ પણ વાતની ખોટ આવવા દઈશ નહીં, આપણે બંને લગ્ન કરી લઈશું, તું તારા આ પતિને છોડી દે. મારા કાકીએ કહ્યું, કાલે હું તારા ઘરે આવીશ અને આપણે બંને ત્યાંથી કોર્ટમાં જઈને કોર્ટ મેરેજ કરી લઈશું. હું વિચારવા લાગ્યો કે મારા કાકા મારા કાકી માટે આટલું બધું કરે છે. તે તેને જોઈએ તે દરેક વાતનું ધ્યાન રાખે છે અને મારા કાકી મારા કાકાની પીઠ પાછળ તેનો દગો આપી રહી છે. તેની વાત સાંભળ્યા પછી હું મારા રૂમમાં ગયો અને સૂવાની કોશિશ કરવા લાગ્યો. સવારે હું જ્યારે જાગ્યો ત્યારે મારા કાકા ઘરે આવી ગયા હતા. મેં વિચાર્યું કે આજે હું મારા કાકાને બધું જ જણાવી દઈશ કે તમે ન હો ત્યારે ઘરમાં શું થાય છે. હું મારા કાકીની બધી જ વાતો મારા કાકાને કરી દઈશ. મેં જોયું કે મારે કાકી બાથરૂમની અંદર સ્નાન કરવા માટે જતા રહ્યા છે. ત્યારે હું મારા કાકાની પાસે ગયો તો મારા કાકા કહેવા લાગ્યા, શું વાત છે દીકરા? મેં મારા કાકાને કહ્યું, કાકા, મારા કાકી તમારી સાથે દગો કરી રહ્યા છે. તો તેણે મને કહ્યું, તું શું બોલે છે? તેનું તને ભાન છે? તો મેં મારા કાકાને કહ્યું, કાલે સવારે એક આદમી આપણા ઘરે આવ્યો હતો. મારા કાકી તેને પોતાની સાથે રૂમમાં લઈ ગયા. જ્યારે તે 30 મિનિટ પછી બહાર આવ્યો તો મેં તેને પૂછ્યું તો તે કહેવા લાગ્યા કે તે તેના સ્કૂલનો જૂનો મિત્ર છે અને જ્યારે રાત્રે બધા લોકો સૂઈ ગયા ત્યારે પણ તે પાછો આવ્યો હતો. મેં તેને છુપાઈને બધી વાતો સાંભળી. મારા કાકી તમારી સાથે છૂટાછેડા લેવાની વાત કરી રહ્યા હતા. તો મારા કાકાએ મને કહ્યું, આ વાતનો શક મને પહેલાં પણ હતો, કારણ કે મેં પણ એક વખત તે આદમીને જોયો હતો અને ત્યારે તારી કાકી કહી રહી હતી કે તે તેનો ભાઈ છે. થોડી વાર પછી કાકી સ્નાન કરીને બહાર આવ્યા તો તે મને કહેવા લાગી કે તારા કાકા ક્યાં ગયા છે? તો મેં કહ્યું, તે બહાર ગયા છે અને સાંજે આવશે. સાંજે હું અને કાકી જમી રહ્યા હતા ત્યારે મારા કાકા આવ્યા અને તેની સાથે એક વકીલ પણ હતો. મારા કાકાએ મારા કાકીને છૂટાછેડાના કાગળ ઉપર સહી કરાવી અને કાકીને છૂટાછેડા આપી દીધા અને ઘરેથી કાઢી મૂક્યા. આટલું થયા પછી પણ મારા કાકીને જરાય પસ્તાવો નહોતો. તે હસતા હસતા ઘરેથી ચાલ્યા ગયા. મારા કાકાએ પણ રાહતનો શ્વાસ લીધો. મને અફસોસ એ વાતનો રહ્યો કે કાકી મને ખેતર ખેડવાનું શીખવી રહ્યા હતા અને હું ખેતર ખેડવા માંગતો હતો, પણ પૂરો મામલો એ અજાણ્યા માણસે બગાડી નાખ્યો. જો તે 1 કલાક મોડો આવ્યો હોત ને તો
તો હું આજે ખેતર ખેડતા શીખી ગયો હોત. લાગે છે કે મારા કાકીનું ખેતર ખેડવાનું મારા નસીબમાં નહોતું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.